નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આ જીરું છે એક મહેમાન એટલે કે મારી બાજુમાં જે મનસુખભાઈ કરીને જે હતા, મનસુખભાઈ તરીકે આગળ બતાવો ને હા, જે મારા પાડોશી થાય અને એ પણ હું દવા વાપરું, એ જ દવા વાપરે મારા મિત્ર પાસેથી લઈને, તો અમારે તો રિઝલ્ટ મળે છે એવું નહીં, પણ બીજા ખેડૂત બહારગામના જે ખેડૂત લલિતભાઈ પાસેથી દવા લઈને વાપરે છે એને પણ રિઝલ્ટ છે। તો મિત્રો, એવું નથી કે ભાઈ અમે ઉપયોગ કરીએ ને અમારે જમીન સારી હોય અથવા કંઈક જીરાનું બિયારણ સારું હોય કે માવજતમાં ફેર હોય ને અમને રિઝલ્ટ મળતા હોય। તો ખેડૂત મિત્રો, લલિતભાઈ જે દવા આપે છે એમાં રિઝલ્ટ સારા એવા મળે છે, એ બતાવવા માટે આજે વિડીયો બનાવ્યો છે। અને ખેડૂત છે જસદણ તાલુકાનું હડમતિયા ગામ, ત્યાંના ખેડૂત છે ને એમને પણ જીરું વાવ્યું હતું ને જીરામાં એને ઘણો બધો ફોલ્ટ હતો, એટલે કે હુકારાનો હતો, જીરું બેસી ગયું હતું, જીરું વધતું નહોતું, જાંબુડિયું આવી ગયું હતું, એટલે જીરું થાય એવી પોઝિશનમાં નહોતું। પછી મેં મારા મિત્રને કહ્યું કે ભાઈ આ અમારા હગાને એક જીરું બહુ વધારે પરિસ્થિતિમાં નુકસાન છે અને કાંઈ રિઝલ્ટ દવાના મળતા નથી, તો આ જીરાને હવે પાછું આપણે બેઠું કરવું હોય કે આની અંદર ખર્ચા ઊભા થઈ જાય, જેમ કે જીરું વયું જાય ને સારું ન થાય તો ખર્ચા ઊભા ન થાય, પણ ખર્ચા ઊભા થઈ જાય ને થોડું ઘણું આપણે મહેનત વગું દાડે વગું વળતર મળી જાય એવું થઈ જાય તો સારું રહે એમ। તો મારા મિત્ર કે આપણે દવા આપી જીરું સારું થઈ જાય, જે વયું ગયું સુકાઈ ગયું એ વયું ગયું, પણ જે હારા છોડ છે એ સારા થઈ જાય। તો આની અંદર તમે જોઈ શકો દાણા જેવા મારા જીરામાં બન્યા છે એ જ પ્રકારના દાણા આમાં બધા જ દાણા એક એક ફૂલના દાણો બધો બની ગયો છે, ફૂલ ખાલી નથી રહ્યું, ડીટીયું ખાલી નથી રહ્યું દાણાનું, અને જેટલા ફૂલ એટલા ફૂલે જેટલા ડીટીયા છે એટલા દાણા બની ગયા છે। તો મિત્રો, આપણે ખેડૂત અને દવા આપી છે મારા મિત્રએ, એમની પણ મુલાકાત લઈ કે આમાં કઈ માવજત લીધી અને જીરું સારું થઈ ગયું। તો આપણે ખેડૂતને પહેલાં પૂછ્યું કે ભાઈ આમાં તમે કેટલા છંટકાવ લલિતભાઈ પાસેથી દવા લઈને છંટકાવ કર્યા, કેટલા છંટકાવ કર્યા? અમે આ લલિતભાઈ પાસેથી 4 છંટકાવ કર્યા, અમને દવાનું રિઝલ્ટ સારું મળ્યું છે અને દાણાની ક્વોલિટી ને બહુ સારું રિઝલ્ટ, સુકારામાં ને એમાં બહુ સારી દવા છે। હા, એટલે કે સુકારો અટકી ગયો અને છોડ જે હતા એ સારા થઈ ગયા અને દાણા પણ સારા બની ગયા, તમને બતાવ્યા। અને આખા બ્લોકની અંદર આ જ સ્થિતિમાં દાણા છે, બધા જ છોડમાં દાણા સારા એવા બન્યા છે। તો દવા કઈ આપી એ આપણે પૂછવી લલિતભાઈ। રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી અને હું અતિથિ એગ્રો એજન્સી સરદાર વતી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। હવે આજે આપણે આ ભાઈની મુલાકાત કરવા આવ્યા છીએ, જેણે જીરુમાં આપણી દવાની ટ્રીટમેન્ટ કરેલી છે। તો રાજેશભાઈ પણ આપણી દવા વાપરે છે રેગ્યુલર, આપણા મનસુખભાઈ છે તે પણ આપણી પાસેથી દવા રેગ્યુલર લઈને વાપરે છે। અને અમુક ખેડૂતને એવો પ્રશ્ન હશે કે તમે એકાદ બે ખેડૂતને બતાવો કે જેનું સારું પડવું હોય, રિઝલ્ટ સારું હોય એનું બતાવો છો, પણ કહેવાનો મતલબ એ છે કે આપણા બધા ખેડૂત મિત્રોને જે દવાની શેડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ છે આ એનું પરિણામ છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આપણી નજર સામે। આ લાલજીભાઈને જ્યારે જે આપણે કહે ને સૂકો હતો, લીલો હુકો, જ્યારે મહિના દિવસની અવસ્થા હતી તે પછી સુકારા વખતથી આપણી પાસે 4 રાઉન્ડ ગયેલા છે દવાના, અને તેમાં લાલજીભાઈને રિઝલ્ટ સારું ટૂંકમાં જોવા મળે છે। અત્યારે જે એનું જીરું જ્યારે સુકારામાં વયું જાય એવી કન્ડિશનમાં હતું ત્યારથી માંડીને અત્યાર સુધી તમે આ જે છોડવો જોયો અને જે દાણા જોયા, આ સ્થિતિમાં અત્યારે હાલની તારીખમાં જીરું છે। આજે તારીખ છે 1/2/2026 વાર રવિવાર। આજની તારીખમાં આ ટાઈપનું જીરું બહુ જૂજ ખેડૂતની વાડીએ જોવા મળે છે, કારણ કે કંઈક ને કંઈક પ્રશ્ન હોય કે શરૂઆતમાં જાંબુડિયા હોય એનાથી વી ગયું હોય, સુકારાથી વી ગયું હોય, અથવા અત્યારે જે ચરમીના એટેક છે એના હિસાબે પણ વયું ગયું હોય, અથવા એવી પણ વાત છે અત્યારે કે તમારે ફૂંકીમાં 8 દાણા હોય તો 8માંથી 4 દાણા ખોટા પડી જાય। તો એ પ્રશ્ન તમારી વાડીમાં છે? ના, અત્યારે તો દવાનો ઉપયોગ કર્યા પછી એવો પ્રશ્ન તો નથી, બધા દાણાનું બંધારણ સરખું થઈ ગયું છે। ટૂંકમાં મેન ફાયદો એ પણ છે કે ભાઈ દાણો ખોટો નથી પડ્યો, એટલા ફૂલ આવ્યા એટલો દાણો બની, હા, તમામ દાણા બની ગયેલા છે। તો રાજેશભાઈ, તમે કયો, તમને શું લાગે જીરું તમે જોવા આવ્યા લાલકાથી? હા, જીરું તો મને સારું લાગે છે, અને છોડનું જે બંધારણ જે દાણાનું થયું છે એ દાણાના દોડવા અને ફૂમકા પણ વધારે છે, દાણો સારી એવી સંખ્યામાં છે। નજીક કેમેરો લાવીને બતાવી, જે આ તમે જોઈ રહ્યા છો આની અંદર દાણાની સંખ્યા પણ વધારે દેખાય છે, જેમ કે આની અંદર
ફૂલ જે એટલા આવે એટલા દાણા બની ગયા છે, એટલે ખાલા નથી રહ્યા. અને ખોટા ફૂલ ફૂંકાય અને દાણો ન બને એ પોઝિશન આમાં નથી. બધા જ ફૂલનો દાણો બની ગયો છે, એટલે દાણાની ક્વોલિટી પણ સારી બની છે. દાણો સારો એવો ભરાઈ ગયો છે અને દાણો પાક ઉપર છે. ટૂંકમાં દાણાનો કલર એ વ્યવસ્થિત છે અત્યારે આજની તારીખમાં આમ જોઈએ તો. અને આ જીરાના દાણાને જો વ્યવસ્થિત સમયસર હજી ઝાકળ કે તડકો આવે અને હજી આની અંદર એકાદ છંટકાવ આવી જાય ને રાતળિયો રોગ ન આવે તો આ દાણો ખિસકોલી કલરનો સારી એવી ક્વોલિટીનું જીરું પાકે. બરોબર. તો મિત્રો આ છે સારી એવી દવા અને સારા રિઝલ્ટ. જેમ કે મારા મિત્ર જે કાંઈ દવા અમને આપે એ સારી રિઝલ્ટવાળી જ દવા આપે છે, જેનાથી સારા એવા રિઝલ્ટ મળે અને ખેડૂતોને ખોટા ખર્ચા ન થાય. જેમ કે દવા છાંટે તો દવાનું રિઝલ્ટ મળે તો એમ થાય કે ભાઈ ખર્ચો વસૂલ. જેમ કે આ દવા છાંટવાથી દાણો સારો એવો બની ગયો અને જીરામાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. અને બાજુમાં ઘઉં છે, તો ઘઉં હોવાથી એ પાતા હોય તો એનું ભેજવાળું હવામાન આમાં આવતું હોય, પણ શરમીનો એટેક કંઈ વધારે નથી. જેમ કે આવી રીતનું દવા સારી હોય તો રિઝલ્ટ આપણને મળે તો જીરામાં કાંઈ વાંધો આવે નહીં. નહીંતર અત્યારે શરમીના એટેક એટલા બધા છે કે ઘણા ખરા ખેડૂત મિત્રોને અમારા વિસ્તારમાં આખા ખેતર શરમીની અંદર જીરા સાફ થઈ ગયા, એટલે કે દાણા સુકાઈ ગયા. શરમી લાગે એટલે દાણા સુકાઈ જાય. તો આવી રીતનો પ્રોબ્લેમ બને છે ઘણા જ ખેડૂત મિત્રોને. જેમ કે એને દવા તો એ લોકો વાપરતા હોય, પણ દવા સારી જ ન હોય અને રિઝલ્ટ ન મળે તો ખર્ચો તો ફેલ થાય પણ આપણું જીરું ફેલ થઈ જાય. આવા પ્રશ્ન વધારે બને છે. એટલા માટે અમે મીડિયાના મારફતથી ખેડૂતોને જણાવી છીએ કે સારી દવા વાપરો અને એકાબીજા ખેડૂતોને પૂછો કે ભાઈ કઈ દવામાં રિઝલ્ટ છે તો મારે એ છાંટવી છે. આડેધડ તમે એગરાવાળા 5 ડબલા પકડાવે ને 7 પકડાવે ને એને તમે છંટકાવ મારી દો ને રિઝલ્ટ કાંઈ ન મળે તો ખર્ચો તો આપણો ફેલ જ જવાનો, જીરું આપણું ફેલ થઈ જવાનું. તો આવી રીતનું ખેડૂતને ઘણી બધી નુકસાની જતી હોય છે. તો નુકસાની ન જાય અને સારી એવી વસ્તુ વાપરવા મળે કે કેમ વાપરવી, કે ભાઈ આપણને કંઈક જાણકારી હોવી જોઈએ કે આ વસ્તુ કામ આપે છે, આમાં રિઝલ્ટ છે. તો એ જાણકારી મળે એટલા માટે અમે વિડીયા બનાવી રહ્યા છીએ કે ભાઈ વસ્તુ સારી વાપરો તો એમાં આવી રીતના રિઝલ્ટ છે. તો આવા જ વિડીયા અમે રિઝલ્ટવાળી દવા અને રિઝલ્ટવાળી પ્રોડક્ટ અને સારું એવું કામ આપતી હોય એ અમે બતાવીએ છીએ. તો અમારા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક આપી દીજો, હાઈપ કરી દીજો. વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.